ઓમ શ્રી પરમાત્મને નમઃ. આપ સર્વનું હાર્દિક સ્વાગત છે આપની આ વિડીયો ચેનલ ધાર્મિકમાં. આજે આપણે ગીતાજીના છેલ્લા પડાવ અધ્યાય 18 એનું વિહંગાવલોકન સાંભળીએ. જ્યારે આપણે કોઈ પર્વત ચડતા હોઈએ, પાવાગઢ ચડતા હોઈએ કે ગિરનાર ચડતા હોઈએ, ત્યારે મોટા ભાગનો રસ્તો કપાઈ ગયો હોય, પર્વત ચઢાઈ ગયો હોય ને છેલ્લો પડાવ હોય અને ટોચ દેખાઈ રહી હોય, તો આપણને કેવો અનુભવ થાય છે કે હા, આટલો તો આપણે પસાર કરી ગયા છે, હવે મારું ધ્યેય નજીક છે, એવી આજની મારી મનોદશા છે. આ 18મા અધ્યાયનું નામ છે મોક્ષ સંન્યાસ યોગ. ગીતાના આ 18મા અધ્યાયમાં સંપૂર્ણ ગીતાજીનો ઉપસંહાર છે. આમાં જે આવે છે એ બધી જ વાતો લગભગ આગળ આવી ગઈ છે. અર્જુન પૂછે છે, સંન્યાસસ્ય મહાબાહો તત્વમિચ્છામિ વેદુતુમ ત્યાગસ્ય ચ ઋષિકેશ પૃથક્કેશિની શૂદન. પૂછે છે અર્જુન ભગવાનને કે હે ભગવાન, સંન્યાસ અને ત્યાગની વિગતો જાણવાની ઈચ્છા છે. સંન્યાસ અને ત્યાગ આ બે અલગ અલગ કેવી રીતે સમજી શકાય એ સમજવા ઈચ્છા રાખું છું. ત્યારે ભગવાન કહે છે, કામ્યાના કર્મણાન્યાસમ સંન્યાસં કવયો વિદુઃ સર્વકર્મ ફલ ત્યાગમ પ્રાહુસ્ત્યાગમ વિચક્ષણાઃ. ખરેખર તો સંન્યાસ કોને કહેવાય? સકામ કર્મને છોડવું એનું નામ સંન્યાસ. જે કર્મની પાછળ સ્વાર્થ ભર્યો હોય એવા કર્મને છોડે એને સંન્યાસ કહેવાય. કર્મ ફળનો ત્યાગ એ સાચો ત્યાગ કહેવાય. કર્મનો ત્યાગ એ ત્યાગ ના કહેવાય. સામાન્ય રીતે કર્મ એક સરખું જણાય છે. એને માટે દ્રષ્ટાંત આપે છે સ્વામી હરિકેશવદાસ મહારાજ. કહે છે કે કોઈ મજૂર બાંધકામ માટે ઈંટો ઉપાડવાનું કામ કરતો હોય અને રોજ સાંજે એને મજૂરી મળતી હોય, તો એ કર્મ ફળ કહેવાય. જે મજૂરી મળે છે સાંજે તે કર્મફળ છે. અને એ જ માણસ કોઈક મંદિર થતું હોય, કોઈ ધાર્મિક સ્થળ બંધાતું હોય, ત્યાં એને ઈંટો ઊંચકવાની જ મજૂરી કરવાની છે, પરંતુ ત્યાં એ કહે છે કે મારે મહેનતાણું નથી જોઈતું, તો ત્યાં એ એનો ત્યાગ કહેવાય. ઈંટો ઉપાડવાનું કર્મ તો કર્યું છે, પણ એનું એ ફળ જે મજૂરી તે લીધી નથી. એ ખરેખર ત્યાગી છે. શાસ્ત્રી સ્વામી હરિકેશવદાસ કહે છે કે કર્મ કોઈ છોડી શકતું જ નથી. બાહ્ય દ્રષ્ટિએ સાધુ થયા પછી શું એ સાધુ સ્નાન કરવાનું છોડી દેશે? શું એ જમવાનું છોડી દેશે? શું એ આંખોથી જોવાનું બંધ કરી દેશે? કાનેથી સાંભળવાનું બંધ કરી દેશે? ના, એ તો બધું એનું કર્મ કરવાનો જ છે, પરંતુ કર્મ ફળને છોડે એનું નામ ત્યાગી. ભગવાન આ અધ્યાયમાં જાતે અર્જુનના માધ્યમથી આપણને જણાવે છે કે અમુક કર્મો ક્યારેય છોડાય નહીં. ભગવાન કહે છે, યજ્ઞ દાન તપ કર્મ ન ત્યાજ્યં કાર્યમેવ તત. સંન્યાસી હોય કે યોગી હોય, ભક્ત હોય કે પરમ સિદ્ધ હોય, છતાં પણ દાન, તપ, યજ્ઞ એનો ક્યારેય ત્યાગ કરવો જોઈએ નહીં. તુલસીદાસજીએ કહ્યું છે કે મને તો રામના દર્શન થયા છે પ્રત્યક્ષ, છતાં પણ ભગવત દ્રષ્ટિથી દરેકને હું વંદન કરું છું. માટે તુલસીદાસજીના માધ્યમથી પણ આપણને જાણવા મળે છે કે સારા કર્મનો ત્યાગ ન કરાય. શાસ્ત્રીજી કહે છે કે હોડીમાં બેસીને નદી કે સમુદ્ર પાર કરતા હોઈએ તો અધવચ્ચે હોડી આપણે છોડી નથી દેતા. એ તો સામે કાંઠે ગયા પછી જ આપણે હોડીને છોડીએ છીએ. એમ જ્યાં સુધી આ જીવન છે ત્યાં સુધી યજ્ઞ, યાગ, કર્મ, જે કંઈ ઉપાસના, નિયમ, એનો ત્યાગ ક્યારેય કરાય નહીં. એ તો ચાલુ જ રાખવા પડે. આ બધા કર્મો જીવોને પવિત્ર કરે છે. ભગવાન કહે છે કે જે કંઈ કર્મ છે બધું દુઃખરૂપ છે, એમ માનીને જો કોઈ માણસ શારીરિક ક્લેશના ભયથી કર્તવ્ય કર્મ ત્યાગ કરી દે તો એવો રાજસ ત્યાગ કહેવાય છે. ભગવાન કહે છે કે જે શાસ્ત્ર વિહિત કર્મ કરવું એ કર્તવ્ય છે,
એવા ભાવથી આસક્તિ અને ફળનો ત્યાગ કરીને જે કર્મ કરવામાં આવે છે એ જ સાત્વિક ત્યાગ મનાયો છે. જે માણસ અકુશળ કર્મનો દ્વેષ નથી કરતો, કુશળ કર્મમાં આસક્ત નથી, એ શુદ્ધ સત્વગુણથી યુક્ત માણસ સંશય વગરનો બુદ્ધિશાળી અને ખરો ત્યાગી છે. ભગવાન કહે છે કે માણસ મન, વાણી અને શરીરથી શાસ્ત્રને અનુકૂળ કે પછી વિપરીત કંઈ પણ કર્મ કરે છે એના 5 કારણો છે. જે માણસને એમ લાગે છે કે હું કરતા છું, એ આ સંસારના બંધનમાં બંધાઈ જાય છે. અને જેને એમ લાગે છે કે હું કરતા નથી, મારી પાસે ભગવાન કરાવી રહ્યો છે, તે આ લોકમાં નથી કોઈને હણતો કે નથી પાપથી બંધાતો. જેમ અગ્નિ, વાયુ કે જળ વડે કોઈ પ્રાણીની હિંસા થતી હોય એમ દેખાવા છતાં પણ એ અગ્નિ, વાયુ કે જળ દ્વારા વાસ્તવમાં હિંસા નથી. એ જ રીતે એ જે માણસનું દેહમાં અભિમાન નથી તેમજ સ્વાર્થ વગર ફક્ત સંસારના હિતાર્થે જ જેની બધી ક્રિયાઓ થતી હોય છે, એ માણસના શરીર અને ઇન્દ્રિયો દ્વારા કદી કોઈ પ્રાણીની હિંસા થતી નથી. હવે આ અધ્યાયમાં ભગવાન આગળ કહે છે કે જે સાંખ્ય શાસ્ત્રમાં ગુણોનો અલગ અલગ દેખાય છે તેને લીધે જ જ્ઞાન, કર્મ અને કર્તા 3 જુદા જુદા કહેવાયા છે. ભગવાન કહે છે એ પણ તું મારી પાસેથી સાંભળ. આ અધ્યાયમાં ભગવાને સાત્વિક જ્ઞાન બતાવ્યું છે, રાજસ જ્ઞાન બતાવ્યું છે અને તામસ જ્ઞાન પણ બતાવ્યું છે. એ જ રીતે ભગવાને સાત્વિક કર્મ, રાજસિક કર્મ અને તામસિક કર્મ પણ બતાવ્યા છે. પછી ભગવાને 3 પ્રકારના કર્તા પણ બતાવ્યા: સાત્વિક, રાજસિક અને તામસિક. જે કર્તા અહંકાર ભર્યા વચનો નથી બોલતો, ધૈર્ય અને ઉત્સાહ ધરાવનાર છે, કાર્યની સિદ્ધિ કે અસિદ્ધિમાં હરખ શોક કરતા નથી, એ બધા વિકારો રહિત જે છે તે કર્તા સાત્વિક કહેવાય છે. જે કર્તા આસક્તિ ધરાવનાર છે, કર્મોના ફળની ને લાલસા છે, લોભી છે, બીજાને કષ્ટ આપવાનો સ્વભાવ છે, અશુદ્ધ આચરણ છે, હરખ શોક કર્યા કરે છે, એ રાજસ કહેવાય છે. જે કર્તા પોતાને વશમાં ન રાખનાર, અશિક્ષિત, ઘમંડી, શઠ, બીજાઓની આજીવિકાનો નાશ કરનાર, શોક કરનાર, આળસુ અને દીર્ઘસૂત્રી જે છે તે તામસ કહેવાયું છે. અહીં દીર્ઘસૂત્રી એટલે કે જે થોડા સમયમાં થઈ જનાર સામાન્ય કામને પણ પછી કરીશું એ આશાએ મુલતવી રાખીને લાંબા સમય સુધી પણ પૂરું નથી કરતો, એને કહેવાય છે દીર્ઘસૂત્રી. આવી રીતે ભગવાન અધ્યાયને આગળ વધારતા હવે આગળ ભગવાન કહે છે કે જે બુદ્ધિ છે અને ધૃતિ છે એ પણ 3 ગુણોમાં વહેંચાયેલી છે. બુદ્ધિ 3 પ્રકારની: સાત્વિક બુદ્ધિ, રાજસી બુદ્ધિ અને તામસી બુદ્ધિ છે. ભગવાન કહે છે કે બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો અને શૂદ્રો એમના કર્મો સ્વભાવમાંથી ઉપજેલા ગુણો દ્વારા વિભક્ત કરવામાં આવ્યા છે. બ્રાહ્મણના કેવા કેવા ગુણ હોય છે તે વર્ણવ્યું છે ભગવાને. અને ભગવાન કહે છે કે અંતઃકરણનો નિગ્રહ કરવો, ઇન્દ્રિયોનું દમન કરવું, ધર્મના પાલન માટે કષ્ટ સહેવું, બાહ્ય તથા ભીતરી શુદ્ધ રહેવું, બીજાના અપરાધોને ક્ષમા આપવી, મન, ઇન્દ્રિય તેમજ શરીરને ઋજુ સ્વભાવના રાખવા, વેદો, શાસ્ત્રો, પુરાણોનું વાંચન કરવું, ઈશ્વર અને પરલોકમાં શ્રદ્ધા રાખવી, અધ્યાયન કરવું અને અધ્યાપન પણ કરવું, અને પરમાત્માના તત્વને અનુભવવું કે પરમાત્મા આપણી સાથે છે, નિત્ય નિરંતર છે, આ જગત આખું પરમાત્માને આધારે જ ચાલે છે. આ બધાય બ્રાહ્મણના સ્વાભાવિક કર્મો છે, લક્ષણો છે. હવે ભગવાને ક્ષત્રિયના લક્ષણો બતાવ્યા છે. ભગવાન કહે છે કે શૂરવીરપણું, તેજ, ધૈર્ય, નિપુણતા અને યુદ્ધમાં ન ભાગવું, દાન આપવું, સ્વાભિમાન, આ બધા ક્ષત્રિયના સ્વાભાવિક કર્મો છે. હવે શૂદ્રનું કર્મ શું છે? તો ભગવાન કહે છે કે ખેતી, ગોપાલન, ખરીદવા વેચવા રૂપી સત્ય વ્યવહાર, આ વૈશ્યના સ્વાભાવિક કર્મો છે. અને શૂદ્રના આગળના 3 વર્ણોની સેવા કરવી એ શૂદ્રનું સ્વાભાવિક કર્મ છે. ભગવાન કહે છે કે જેનું પોતપોતાનું કર્મ છે એ પ્રમાણે જો માણસ
પોતાનું કર્મ કરશે તો એ પરમ સિદ્ધિને પામશે. ભગવાને આગળ કહ્યું છે, શ્રેયાન સ્વધર્મો વિગુણ પરધર્માત સ્વનુષ્ઠિતાત સ્વભાવ નિયતં કર્મ કુર્વન નાપ્નોતિ કિલ્બિષમ. સારી રીતે આચરવામાં આવેલા બીજાના ધર્મ કરતાં ગુણ વિનાનો હોવા છતાંય પોતાનો ધર્મ ચડિયાતો છે. કેમ કે સ્વભાવથી જે નિયત થયેલું સ્વધર્મરૂપી કર્મ છે તે કરતો રહીને માણસ પાપને પામતો નથી. ભગવાન કહે છે કે જો તું અહંકારનો આશરો લઈને એમ માની રહ્યો છે કે હું યુદ્ધ કરીશ નહીં, તારો આ નિશ્ચય મિથ્યા છે. કેમ કે તારો સ્વભાવ તને બળજબરીથી યુદ્ધમાં જોડશે. ભગવાન કહે છે કે પોતપોતાના જે વર્ણાશ્રમમાં છે, જે પોતાનું કર્મ છે એ પ્રમાણે કર્મ કરવું જોઈએ. એનાથી પોતાને પાપ લાગતું નથી. પછી આગળ ભગવાન કહે છે કે તું સર્વ રીતે પરમેશ્વરના જ શરણે જા. એ પરમાત્માની કૃપાથી જ તું પરમ શાંતિને અને પરમધામને પામીશ. મસ્ત રસ્તો બતાવી દીધો ને ભગવાને. આમ ભગવાન કહે છે કે આ અતિ ગોપનીય જ્ઞાન મેં તને કહી દીધું છે. હવે આ તું રહસ્યયુક્ત જ્ઞાનને સંપૂર્ણપણે યોગ્ય રીતે વિચારીને તને જેમ ઈચ્છા હોય એમ તું કર. ભગવાને આગળ કહ્યું છે કે આ બધું જ ગોપનીય વસ્તુ મેં તારા માટે રહસ્ય ખુલ્લું મૂકી દીધું છે. તું કારણ કે તું મને ઘણો પ્રિય છે, માટે આ પરમ હિતકારી વચન હું તારા માટે ફરીથી કહું છું. તો શું આપણે ભગવાનના પ્રિય નથી? આપણે પણ ખરેખર ભગવાનના કૃપાપાત્ર હોઈશું જ તો જ આપણી પાસે આ ગીતા આવી છે. ગીતાનું જ્ઞાન, અતિ ગોપનીય જ્ઞાન આપણા સુધી પહોંચી રહ્યું છે. આપણે પણ અતિ ભાગ્યશાળી છીએ. આગળ ભગવાન કહે છે કે મન્મના ભવ મદ્ભક્તો મધ્યાજીમાન નમસ્કુરુ મામે વૈશ્યસી સત્યંતે પ્રતિજાને પ્રિયોસી મે. હે અર્જુન, તું મારામાં મન પરોવનાર થા, મારો ભક્ત બની જા, મારું પૂજન કર અને મને પ્રણામ કર. આથી તું મને જ પામીશ. આ હું તારી સામે સત્ય પ્રતિજ્ઞા કરું છું કે તું મને ઘણો પ્રિય છે. ભગવાન આમ કહે છે. કેટલી કૃપા છે ભગવાનની. ભગવાન આગળ કહે છે, સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્ય મોક્ષયિષ્યામિ મા શુચઃ. બધાય ધર્મોને છોડીને તું મારા શરણે આવી જા. હું પરમેશ્વર એના શરણે તું આવી જઈશ તો હું તને બધાય પાપોથી મુક્ત કરી દઈશ. તું શોક ના કરીશ. ભગવાન આગળ કહે છે કે આ ગીતા રૂપી રહસ્યમય ઉપદેશ કોઈ પણ સમયે તપરહિત માણસને કહેવો નહીં, ન તો ભક્તિ રહિત માણસને કહેવો અને ન તો સાંભળવા ન ઈચ્છતા માણસને કહેવો. જે ભગવાનમાં દોષ દ્રષ્ટિ રાખે છે એને તો ક્યારેય આ ગીતાનો ઉપદેશ કહેવો નહીં, એમ ભગવાને અર્જુનના માધ્યમથી આપણને કહ્યું છે. તો આ રહસ્યમય યુક્ત ગીતાનો ઉપદેશ કોને કહેવો તે પણ ભગવાને કહી દીધું છે. ભગવાન કહે છે કે જે માણસ મારામાં પરમ પ્રેમ રાખીને આ પરમ રહસ્યયુક્ત ગીતાના ઉપદેશને ભક્તોમાં કહી સંભળાવશે એ મને જ પામશે. એમાં જરા પણ સંદેહ નથી. આ જ્ઞાન કોને કહેવું? કે જે ભક્તિવાળો માણસ છે, જેને સાંભળવાની ઈચ્છા છે એને કહેવું. ભગવાન આ અધ્યાયમાં કહે છે કે મનુષ્યોમાં એનાથી વધીને મારું પ્રિય કાર્ય કરનારો કોઈ પણ નથી. આખી પૃથ્વી પર એનાથી વધીને મારો પ્રિય બીજો કોઈ ભવિષ્યમાં થશે પણ નહીં. તો કેવો મનુષ્ય? કે જે મારા ભક્તોમાં ગીતા કહી સંભળાવશે એવો ભક્ત મને પ્રિય છે, એમ ભગવાન કહે છે. આગળ ભગવાન કહે છે કે આ આપણા બેના સંવાદરૂપી ધર્મમય જે સંવાદ થયો છે એ રૂપી ગીતા શાસ્ત્રનું અધ્યયન કરશે. એના દ્વારા પણ હું જ્ઞાન યજ્ઞથી પૂજિત થઈશ, એમ ભગવાન કહે છે. જે મનુષ્ય ગીતા શાસ્ત્રનું શ્રવણ પણ કરશે એ પણ બધા પાપોથી છૂટીને શ્રેષ્ઠ લોકોને પામશે. હવે ભગવાન અર્જુનને પ્રશ્ન કરે છે કે શું આ ગીતા શાસ્ત્રને તે એકાગ્ર ચિત્તે સાંભળ્યું? અને સાંભળ્યું હોય તો શું તારો આ અજ્ઞાનમાંથી ઉપજેલો મોહ દૂર થયો ખરો? તો આ પ્રશ્નના જવાબમાં અર્જુન કહે છે, નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા તત્ પ્રસાદાન મયાચ્યુત સ્થિતોસ્મિ ગત સંદેહક કરીષ્યે વચનમ તવ. ભગવાન કહે છે કે હે અચ્યુત,
અરે સોરી, અર્જુન કહે છે ભગવાનને કે હે અચ્યુત, આપની કૃપાથી મારો મોહ નષ્ટ થઈ ગયો છે. મેં સ્મૃતિ પાછી મેળવી લીધી છે અને હવે મારો સંશય દૂર થઈ ગયો છે અને હું તમારી આજ્ઞાનું પાલન કરીશ. આવી રીતે સંજય ધૃતરાષ્ટ્રને કહે છે કે મેં શ્રી વાસુદેવ અને મહાત્મા અર્જુનના અદ્ભુત રહસ્યયુક્ત રોમાંચકારક સંવાદને સાંભળ્યો, જે શ્રી વ્યાસજીની કૃપાથી દિવ્ય દ્રષ્ટિ પામીને મેં આ પરમ ગોપનીય યોગને સાંભળ્યો, જે સ્વયં યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી પ્રત્યક્ષ સાંભળ્યો એવો આ યોગ મેં સાંભળ્યો અને ધૃતરાષ્ટ્રને કહે છે મેં આપને સંભળાવ્યો. આ ગીતાના ઉપદેશને સાંભળીને, દ્રષ્ટિએ જોઈને સંજય ગદગદ થઈ જાય છે અને કહે છે કે આ અદ્ભુત રહસ્યયુક્ત કલ્યાણકારક સંવાદને સંભાળીને હું વારંવાર હરખાઉં છું. છેલ્લો શ્લોક સંજય કહે છે, સંજય ઉવાચ યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધરઃ તત્ર શ્રીર્વિજયો ભૂતિર ધ્રુવા નીતિર્મતિર્મમ. સંજય ધૃતરાષ્ટ્ર કહે છે, હે રાજન, જ્યાં યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ છે અને જ્યાં ગાંડીવધારી અર્જુન છે, ત્યાં જ શ્રી, વિજય, વિભૂતિ તેમજ અચળ નીતિ છે એવો મારો મત છે. ઓમ તત્સદિતિ શ્રીમદ્ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયાં યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુન સંવાદે મોક્ષ સંન્યાસ યોગો નામાષ્ટદા દશોધ્યાયઃ. ઓમ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. ઓમ હરયે નમઃ. હરયે નમઃ. હરયે નમઃ. આ પ્રમાણે આપની સમક્ષ અધ્યાય 18 મોક્ષ સંન્યાસ યોગનું વિહંગાવલોકન રજૂ કર્યું. આશા છે આપને આ પસંદ આવ્યું હશે. જો આપને ગમ્યું હોય તો આ ચેનલ છે ગીતા પ્રેમધારા, એને લાઈક કરજો, બીજાઓની સાથે શેર કરશો, જેથી આ રહસ્યમય જ્ઞાન ઉપદેશ ભગવાનનો બીજાઓ સુધી પહોંચે, એ જીવનું કલ્યાણ થાય. અને આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો, જેથી આવનારા દરરોજના વિડીયો તમારા સુધી તરત પહોંચી શકે. હવે આવતીકાલથી રોજ એક 18મા અધ્યાયના શ્લોકનું વિવેચન થશે. આપ જરૂરથી સાંભળશો. આપ સર્વનો ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરિઓમ તત્સત. જય ગુરુદેવ દત્ત. જય સ્વામિનારાયણ. જય માતાજી. નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ હર. સિદ્ધેશ્વર મહાદેવની જય. આજના આનંદની જય. સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ.